તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ગૌલીડા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ભારે ગેરરીતિને કારણે સંચાલક અજયભાઈ રઘુભાઈને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે। તપાસમાં જાણવા મળ્યું કે હકીકતમાં 92 બાળકો જે ભોજન લીધું હતું, જ્યારે રજિસ્ટર ઉપર 126 બાળકોની સંખ્યા દર્શાવવામાં આવી હતી। ત્યારે વધુમાં ભોજનનો જથ્થો શાળાની જગ્યાએ સંચાલક પોતાના ઘરે રાખતા હતા, ત્યારે કોઈ સત્તાવાર રજિસ્ટર શાળામાં ઉપલબ્ધ નહોતું। ત્યારે તંત્રએ સમગ્ર મામલે ગંભીરતા દાખવી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી। અમો દ્વારા ગોલીડા પ્રાથમિક શાળા ખાતે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી હતી। આ તપાસણી દ્વારા જે સંચાલક છે એ સંચાલકની સામે જે ગેરરીતિ સામે આવી છે, એ ગેરરીતિની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી છે જમવા બાબતે 196 વિદ્યાર્થી ભોજન લીધેલ બતાવેલ છે, પણ વાસ્તવિક જ્યારે ક્રોસ ચેકિંગ કરી રૂમે જઈ વર્ગખંડમાં જઈને ક્રોસ ચેકિંગ કરતા એ વિદ્યાર્થીઓ છે ફક્ત 92 વિદ્યાર્થી જ જમેલા હતા। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ધ્યાને આવેલ। સાથે સાથે જે જથ્થો છે એ જથ્થો સરકારની સ્થાયી સૂચના છે કે જથ્થો છે એ જથ્થો શાળામાં જ રાખવાનો છે, પરંતુ આ સંચાલક દ્વારા છે જથ્થો છે એ પોતાના ઘરે રાખતા હતા અને જેના લીધે સગે વગે અને આવી પ્રવૃત્તિઓ પણ કરતા હતા। આવી અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા તાત્કાલિક અસરથી જે